પૂર્વ વન મંત્રી સ્વર્ગવાસી મોહનસિંહ રાઠવાને શ્રદ્ધાંજલિ આપી સાંસદ જસુભાઈ રાઠવાએ શું કહ્યું સાંભળો. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ વનમંત્રી મોહનસિંહભાઈ રાઠવાના નિધનને લીધે સમગ્ર જિલ્લાના આદિવાસીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે, તેમજ સમગ્ર ગુજરાતના લોકો પણ શોકાતુર બન્યા છે. ત્યારે વાત કરીએ સમગ્ર ગુજરાતના નેતાઓ તેઓની પાવીજેતપુર ખાતે યોજાયેલ પ્રાર્થના સભામાં શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યા હતા તેની. ત્યારે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ પણ સ્વર્ગવાસી મોહનસિંહભાઈ રાઠવાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને તેઓને યાદ કર્યા હતા, તેમજ તેઓ વિશે શું કહ્યું હતું આવો સાંભળે સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા. પૂરેપૂરું જીવન શ્રવણ કરીને ગણપતિ લાકડી તમે બનજો હેતી આદિવાસીઓના મસીહાવા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા સાહેબ પિતૃદેવ કલાભાઈ સજ્જન રહ્યા નથી. તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને પૈસા ખર્ચતા સગળું મળશે, મા બાપ નહીં મળે, પાર્ટીના ગયેલો સમય નહીં આવે, લાખો ઉપસ્થિત કમાઈને શું રહી અને કરશો? તેઓને શ્રદ્ધાસુમન પ્રેમથી હાથ ફેરવીને ભેગા થઈને આપણી કોઈ નહીં મળે. આદિવાસી વિસ્તારના પછી તમામ ઊંચીનો આદિવાસી પ્રેમ નહીં, નેતાઓ આંસુ પણ સારી અહીંયા ગમે. ઉપસ્થિત રહ્યા. આપણા માતા